તો હેલો તો ગાઈસ આપણે આજે જવાનું છે વગડામાં કકોડા વીણવા. કકોડા વીણતા વીણતા આપણે તમને વિડીયોનો વગડો પણ બતાવી દઈએ. હાલો તો આપણે જઈએ વગડામાં કકોડા પણ વીણશી અને તમને ભેગો વિડીયો પણ બનાવતા આવશી. હાલો જઈ ખતરનાક તો વિડીયો શૂટ કરશી આપણે. હાલો વગડામાં પોગી હવે આગળ જાય હીર આવે તો બૂટ પહેરીને જાય હેર. હાલો હીરો બનીને વગડામાં ભલે નું એને કકોડા વીણી તો ગારા વારામાં પડતા તો હવે આપણે અહીંયાથી તો આ પાણી ભર્યું હોય અહીંયાથી આપણે આગળ જઈને થોડેકથી આગળ જઈને ટપી જાય. પહેલી સાઈડ કકોડા વીણતા હાલ્યા આવશી. આ તો અહીંયા ટપી આવ્યા. આ ખેતર કો ટપીને આવી ખેતરો દેખીને ધારો ને કે ભાંઠો લઈને લારે થાય. તો હાલો હવે આ તો કકોડા વહેલા કાને પોગી આવી. વહેલા હે ઘણા કકોડાના પણ બે કકોડા લઈને શરૂઆત થઈ જઈએ. બે કકોડા લીધા પહેલાં તો બે કકોડા લઈને શરૂઆત એટલે હેઠે પડી જાય. માન શું કરું ભાઈ, તો બે કકોડા તો એ હેઠે પડી જાય માન દડ્યા હે. તો હવે આગળ વીણતા રાહી કકોડા વીણવા આવે આગળ તો આટલા વીણ્યા હે 5-6 કકોડા વીણ્યા હે આપણે. હવે કકોડાને વહેલા તો ઘણા છે પણ કકોડા ચાઈ નહીં દેખાતા. તો કકોડા પણ વહેલા ઘણા ઢગલા દેખાય. 2-3 કકોડા ને વહેલા ઢગલા. તો ખેતરના શેઢે જાય હીરા ઉડતા ગાય ગાઓ ફૂલ બાકા ચીકી તો જાય હીરા આવે. તો હવે આગળ ચાલો તો જઈએ. હવે કકોડા વીણતા તો કકોડાને વહેલા તો ઘણા દેખાય પણ કકોડા જાય નહીં દેખાતા. કકોડા ઢગલા હે જ્યાં જો અહીંયા કકોડા કોરા કકોડા અહીંયા નહીં લેતા. મોટા કકોડા છે લઈ લઈએ આપણે. જોઈ લો આ મસ્ત નજારો છે ભાઈ. આજ બાકી મજા આવે ભાઈ. કાલે વીણવા ગયા હતા, કાલે એટલી મજા નથી આવી. આજે બહુ ખૂબ મજા આવે છે. કકોડો હોય તો કકોડો બે અલગ આવે. કકોડામાં ના આવે કકોડું ને કકોડીમાં હોય તો હા કકોડી ભેગી હતી. કકોડા ભેગી કકોડી પણ હતી. જો લો આગળ હાલો બોયડી આવી. હવે ના બોયડી નહીં કકોડા એલા તો હજી કકોડા વીણી હીર આપણે. તો આગળ દાંત કાઢતા એકલા ગાંડાને જેમ દાંત કાઢતા હાલ્યા જાય. આ તો હવે બીજા ખેતરમાં ચડ્યા ન ભાઈ. ખડ ખેતરમાં કાંઈ વેચ્યું જ નહીં. હવે તો અહીંયા પણ કકોડી હતી એટલે મેં કીધું કકોડ છે કે નહીં જોવા લે. વિડીયો એપા થઈ ગયો એટલે માફ કરજો. હવે દાદો કકોડો હા તો અહીંયા કકોડાના નામું નિશાન જોવા દડે છે. કકોડો એટલે કકોડો, બાકી કકોડા સિવાય કાંઈ જોવા નહીં દડે. આ કકોડી છે કે એમાં કેટલા કકોડા દડે છે જોઈ હવે આપણે. ચાલો તો આગળ કકોડી વીણતા ચાલો ભૂકીએ આગળ. અહીંયાથી હવે દાહી માથે કકોડા દડશે કે નહીં દડે. કકોડા થયા નહીં એને ધડ્યું એક હતું. એક કકોડું તો મળ્યું આપણાને અહીંયાથી. મજા આ કકોડા વીણવાની મજા તો નહીં આવતી કેવું કે ને પણ હવે આગળ કકોડા વીણી. હવે અહીંયાથી વીણી 2-3 દડ્યા. હવે આગળ રહી કકોડા વીણવા. હાલો તો આગળ હવે 2-3 કકોડા લઈ લી પહેલાં. 2-3 આગળ રહ્યા કકોડા. હવે આગળ જઈએ. હવે હાલામાં કાંઈ નહીં. હવે આલું પાછો દાવું પણ કકોડો જોઈએ કંઈ દેખાતું નહીં. જોઈ લો કકોડો છે. તો હવે આગળ જઈએ આપણે 2-3 કકોડા લઈને. તો હવે આપણે આગળ આવી જાય. બોયડી જોઈ લો. આ બોયડી આપણે વાત કરતા હતા. જબ્બર હે ને બોયડી. બાકી બોરા કેવા થાય કોણ જાણે. બાકી બોયડી છે અડધા ખેતરને વચ્ચે બેઠી છે. બાકી મને અડધા ખેતર વચ્ચે રહીને જબ્બર. બાકી જો ફૂલ બાકા ચીકી અડધા ખેતર જેવડી બોયડી છે. તમે તારે જોઈ લો. એ ખેતર હે આપણે બૂટ પહેર્યા એટલે વાંધો નહીં. બેરું હોય તો પગે નીચે દબાઈ જાય તો વાંધો નહીં. આ જો બોડી ભોગી આવી. હવે બોડી આ બોડી છે. મારે ત્રાવડીનું નામ બોડી રાખ્યું છે ભાઈ. તો આટલા કકોડા વીણ્યા આપણે. આખો શેઢો ફર્યા તો 25-30 કકોડા દડી જાય વાંધો નહીં. આગળ જઈએ. હવે આ તો કકોડાનો વહેલો તો આગળ જઈ. કકોડામાં જોયેલી છે કે નથી. તો હવે આપણે પોકી આવી ફાઇનલી રાણીહરનું મંદિર દેખાય એનું મેલડીમાંનું. જોઈ લો એ ઝૂમ કરી છે. ધજા દેખાય એ દેખાય ધજા. મેલડીમાંનું મંદિર છે. ધજા દેખાય છે રી મંદિરની ધજા મેલડીમાંનું. દાદો અમારા ગામનો વગડો જોઈ
લો ખેતર એકદમ વવાઈ જાય બધાય, જ્યાં કોરા નહીં રહ્યા વવાઈ જાય. ના ઠેલી આપણી કકોડાની જો બીજા હતા કકોડા દઈ દીધા હે ને હવે બીજા આપણે કકોડા વીણ્યા 3-4. તો આ છે આપણા ગામનો વગડો. જોઈ લો વવાઈ ગયું હે, એંડા વેંડા હકાલા બીટી બધું વવાઈ ગયું આખો વગડામાં. ત્યાં એક ઢોરું આવે એમ નહીં, જીગા તેટલી નહીં, કેમ કે ઢોરા તો હવે ના આવી શકે, કેમ કે આખો વગડામાં વવાઈ ગયું હે. ધાન હવે અનાજ બધાને વવાઈ ગયું હે, રોજી રોટી બધાને. અહીંયા ખેડૂત પુત્ર તો ભાઈ ગામમાં ખેડૂત પુત્ર જ ત્યાં બધા. તો આપણે તો આ કકોડા વીણવા એટલે આગળ નીકળી જાય હીરા. જોઈ લો આ ખેતર કેવડું વિશાળ એમ, મને લાગે 18 એકરનો છે, 18-19 એકરનું મોટું ખેતર છે. એટલે આપણે એનો વિડીયો પણ બનાવ્યો. ખતરનાક છે ને બાકી ખેતર. અને રસ્તા તો ખેતર હોરા બાકી રસ્તા કાઢ્યા, બાકી રસ્તા તો ગમે ત્યાંથી કાઢવાના, ખેતર હોરા રસ્તા કાઢ્યા છે આપણે. જોવો તો ખાલી આગળ બનાવી રહ્યો વિડીયોમાં તમે. હાલો આપણે હવે નદી પોકી આવી આપણા ગામની નદીએ. આ નદી ચાલુ હોય ને ત્યારે તમે જોજો વિશાળ, એકદમ વિશાળ હોય. આમાં કોઈ માણસ જાય ને, માણસ ગમે દે જોયું ના દડે, દેખાય જ નહીં. અત્યારે તો હાવ શાંત નદી દેખાય હેરી. જો નદી કેવડી ખબર હે, જબ્બર હે. એમાં નદીના સાઈડમાંથી 3-4 કકોડા મળી ગયા આપણાને, 3-4 કકોડા નદીની સાઈડમાંથી. નદી તો હાલે એટલે આમ ભયંકર નદી દેખાય, એકદમ તુફાની નદી. એટલે હવે આપણે નદીથી બહાર જવાય, ક્યારે તુફાની હવા આવી જાય તો તાણી જાય. આવે તો નહીં, વરસાદ હોય ત્યારે નદી ત્રાવ સલકે કાંક સલકે એટલે બધું પાણી જાય. તો હવે આપણે પોકી આવી દાડે. જોઈ લો દાડે પોકીને આપણે હવે કીધું વગડો બતાવી દે. મેં કેટલો સુધી ફર્યા હતા, માથે ચડવું પડશે, દેખાય નહીં. જય દાદા, રક્ષા કરજો, મારા ફોલોવરને સુખ શાંતિ આપજો. ચાલો હવે આપણે ચડી જાય માથે. તો એકદમ વાદળા બદરા કારા થઈ જાય, વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. આપણે એટલો આખો વગડો ફર્યા છીએ તો મને લાગે 6-7 કિલોમીટર ફર્યા છીએ વગડો. 6-7 તો નહીં, 3-4 કિલોમીટર ફર્યા છીએ. ને આ છે આપણી બોડી. જાતે દી બતાવી હતી ને વરતા આવ્યા ત્યારે બતાવી શીરા બોડી અમારી. વરતા આવ્યા છીએ એટલે વરે બોડી બતાવી શીરા તમારા. આપણી કકોડાની ઠેલી. તો હાલો તમારે કકોડાની ઠેલી બતાવી દઈએ કેટલા કકોડા છે વીણ્યા છે. 2-3 કિલોમીટર ફર્યા ત્યારે કકોડા આટલા દડ્યા છે. જોઈ લો 3-4 કકોડા વીણ્યા છે, 3-4 કકોડા કિલા એટલા કકોડા વીણ્યા છે આપણે. જોઈ લો હવે તો આપણે આગળ જઈ ઘરે. હવે તો ઘરે જવાય ને, હવે થોડું અહીંયા રહેવાય કાંઈ. જો આપણે માતાજીનું મંદિર પણ દેખાય છે રૂમ. તો હવે આપણે નીચે જઈએ. તો ગાઈસ તમારો વિડીયો તમને કેવો લાગ્યો તો એ જરૂર કમેન્ટમાં જણાવજો. ને વગડો કેવો હતો, કેવું હતું, જેવું હતું તમે તારે કહી દેજો. અમે તમારો કમેન્ટનો રાહ જોઈશ ને હું કમેન્ટની રિપ્લાય આપીશ. તમે તારે ગમે એવી કમેન્ટ આવશે હું રિપ્લાય આપી દઈશ. તો મળીએ હવે આપણે નયા બ્લોગમાં. આ છે આપણું ખેતર બીજાનું છે પણ આપણે જોવા ઉભા રહ્યા. ગુડ બાય.